નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોથી આપણી ચેનલમાં એક ફ્રી ઓપ્શન ટ્રેડિંગ કોર્સ ચાલુ થવા જઈ રહ્યો છે, જેમાં અમે તમને બેઝિકથી એડવાન્સ સુધી શીખવાડીશું। આ સિરીઝ જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। આ કોર્સનો ભાવ માર્કેટ મુજબ જોઈએ તો લગભગ 5000 રૂપિયા સુધીનો હોઈ શકે છે, પરંતુ અમે તમને આ બધું ફ્રીમાં આપી રહ્યા છીએ। તો અમે એવી આશા રાખીએ છીએ કે તમે આ કોર્સની રિસ્પેક્ટ કરશો અને બહુ જ ધ્યાન રાખીને બધા જ વિડીયોને જોશો। અને બધા લોકો વિડીયો જોતી વખતે એક નોટબુક અને પેન પોતાની સાથે રાખશે, જેનાથી જે પણ ઇમ્પોર્ટન્ટ ટૉપિક લાગે એ તમે નોટ કરી શકો। હું મારાથી થતા તમામ પ્રયત્ન કરીશ કે જેટલું બની શકે તેટલું સહેલી ભાષામાં તમને ઓપ્શન ટ્રેડિંગ શીખવાડી શકું। અહીંયા જે પણ શીખવવામાં આવે છે તે માત્ર એજ્યુકેશનલ પર્પસ માટે છે। જો તમે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય તો પોતાના રિસ્ક ઉપર કરો અને ક્યારેય લોન લઈને ટ્રેડિંગ ના કરશો, કારણ કે એનાથી તમે મોટી મુસીબતમાં ફસાઈ શકો છો। તો ચાલો ફ્રી ઓપ્શન ટ્રેડિંગના કોર્સને શરૂ કરીએ। સૌથી પહેલાં તો ઓપ્શન્સ શું છે? ઓપ્શન્સ એક ડેરિવેટિવ છે। તો અહીંયા સૌથી કોમ્પ્લેક્સ શબ્દ છે ડેરિવેટિવ। જો તમે ડેરિવેટિવને સમજી જશો તો ઓપ્શનને પણ સમજી જશો। ડેરિવેટિવ એને કહીએ છીએ કે જેની વેલ્યુ બીજી કોઈ વસ્તુથી ડિરાઈવ થાય। મને ખબર છે કે તમને ના સમજાયું, પરંતુ ચિંતા ના કરશો, ધીમે ધીમે ખબર પડી જશે। ચાલો ઉદાહરણથી જોઈએ। જો તમે પનીર વેચવાનો બિઝનેસ કરો છો તો પનીર બને છે શેમાંથી? દૂધમાંથી। માટે પનીરની જે કિંમત છે એ દૂધ પર નિર્ભર કરે છે। હવે માની લો કે દૂધની કિંમત વધી જાય છે તો પનીરની કિંમત પણ વધી જશે, અને જો દૂધની કિંમત ઘટી જાય છે તો પનીરની કિંમત પણ ઘટી જશે। તો આ કિસ્સામાં જે પનીર છે એ એક ડેરિવેટિવ છે, જેની કિંમત દૂધ પર નિર્ભર કરે છે। ચાલો બીજું ઉદાહરણ જોઈએ। માની લો કે તમે એક ફ્લેટ ખરીદવાનો પ્લાનિંગ કરો છો, જેની કિંમત 50 લાખ રૂપિયા છે, જેને ખરીદવા માટે તમે 1 લાખ રૂપિયા એડવાન્સ આપો છો। હવે તમે તમારા ફ્લેટ ખરીદવાના બીજા જ દિવસે એવું થાય છે કે તમારા ફ્લેટની નજીક બહુ જ મોટો મોલ બને છે, તો મોલના લીધે તમારા ફ્લેટની કિંમત વધી જશે, અને સમજો કે ફ્લેટની કિંમત 50 લાખથી 1 કરોડ રૂપિયા થઈ ગઈ। હવે એટલામાં તમારો મિત્ર તમને કહે છે કે તે ફ્લેટનું ટોકન જે કર્યું છે એ હું તને આપી દઉં છું, તું મને ફ્લેટ આપી દે। તો શું તમે આપશો? ના, કારણ કે તમને ખબર છે કે હવે ફ્લેટની કિંમત વધી ગઈ છે, એ મુજબ તમારું જે ટોકન છે એની કિંમત પણ વધી ગઈ છે। તો તમે તમારા મિત્રને 1 લાખની જગ્યાએ 10 લાખ રૂપિયામાં બુકિંગ આપી દીધું। તો સમજો તમારા મિત્રને પણ ખબર છે કે 1 લાખના ટોકનવાળો એ 10 લાખમાં પણ ખરીદશે, તો પણ એને 1 કરોડનો ફ્લેટ માત્ર 60 લાખમાં જ પડશે। માટે આ કેસમાં 1 લાખનો કોન્ટ્રાક્ટર ડેરિવેટિવ છે, જેની વેલ્યુ ફ્લેટ પર નિર્ભર કરે છે। ફ્લેટની પ્રાઇસ વધશે તો કોન્ટ્રાક્ટની પ્રાઇસ પણ વધશે, અને જો ફ્લેટની પ્રાઇસ ઘટશે તો કોન્ટ્રાક્ટની પ્રાઇસ પણ ઘટશે। હવે તમને ખબર પડી ગઈ છે કે ડેરિવેટિવ શું છે। એ જ રીતે ઓપ્શન પણ ડેરિવેટિવનો જ એક ભાગ છે કે જેની કિંમત સ્ટોક, કોમોડિટી, કરન્સી અને ઇન્ડેક્સ જેવા કે નિફ્ટી 50 અને બેંક નિફ્ટી પર નિર્ભર કરે છે। હવે માની લો કે એક ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ બાય કરો છો, જેની વેલ્યુ નિફ્ટી 50થી ડિરાઈવ કરે છે। તો જો નિફ્ટીની વેલ્યુ વધશે તો કોન્ટ્રાક્ટની વેલ્યુ વધશે, અને જો નિફ્ટી 50ની વેલ્યુ ઘટશે તો કોન્ટ્રાક્ટની વેલ્યુ ઘટશે। તો હવે તમને ડેરિવેટિવ વિશે ખબર પડી ગઈ છે। એ જ રીતે ઓપ્શન છે તે પણ ડેરિવેટિવનો જ એક ભાગ છે, પરંતુ જે ઓપ્શન બાયર હોય છે તેની જોડે એક ઓપ્શન છે કે તેને કોન્ટ્રાક્ટ પૂરો કરવો છે કે નહીં તે, જ્યારે ઓપ્શન સેલર છે તે કોઈ પણ હાલમાં તે કોન્ટ્રાક્ટને પૂરો કરવો જ પડે છે। આને પણ એક ઉદાહરણ લઈને સમજીએ। ચાલો પાછું ફ્લેટનું જ ઉદાહરણ લઈએ। હવે માની લો કે તમે એક ફ્લેટ ખરીદવા માગો છો, જેની કિંમત 50 લાખ રૂપિયા છે,
પરંતુ તમને ખબર છે કે નજીકમાં મોલ બનવાનો છે અને ફ્લેટની કિંમત 1 કરોડ થઈ જવાની છે, પરંતુ તમારી જોડે હાલ 50 લાખ રૂપિયા નથી, તો તમે શું કરશો? તમે બિલ્ડરને 1 લાખ રૂપિયા બુકિંગ એમાઉન્ટ આપશો અને બિલ્ડરને કહેશો કે જ્યારે પણ મને પોઝેશન મળશે ત્યારે બધા જ પૈસા હું ચૂકવી દઈશ. એવામાં તમે ફ્લેટને 1 કરોડ રૂપિયામાં વેચી મારશો અને 50 લાખ બિલ્ડરને આપી દેશો અને 50 લાખનો તમને પ્રોફિટ પણ થઈ જશે. પરંતુ જો તમે જેવું વિચાર્યું હતું એનાથી ઊંધું થઈ ગયું કે કોઈ મોલ ના બન્યો અને કોઈ ફ્લાયઓવર બ્રિજ બન્યો, જેનાથી ફ્લેટની કિંમત ઘટીને 25 લાખ થઈ ગઈ, તો શું હવે તમે ફ્લેટને 50 લાખમાં ખરીદશો? ચોખ્ખી વાત છે કે તમે નહીં ખરીદો અને તમારે માત્ર 1 લાખ રૂપિયા જે તમે ટોકન આપ્યું હતું એ જ તમારું નુકસાન થશે. તો ઓપ્શન કોન્ટ્રાક્ટ બસ આવી જ રીતે કામ કરે છે, જેમાં જે ઓપ્શન બાયર છે કે જે 1 લાખ રૂપિયા આપીને કોન્ટ્રાક્ટ ખરીદ્યો હતો તેના પાસે ઓપ્શન છે કે તે ખરીદે અથવા ના ખરીદે, અને જે ઓપ્શન સેલર છે તેના જોડે કોઈ ઓપ્શન નથી. જો ફ્લેટનો ભાવ 1 કરોડ પણ થઈ ગયો હોય તો પણ ઓપ્શન સેલરને 50 લાખમાં બાયરને આપવો પડે છે. આને સ્ટોક માર્કેટ સાથે કમ્પેરિઝન કરીએ તો અહીંયા પર ઓપ્શન્સ રેડીમેડ કોન્ટ્રાક્ટ હોય છે, જેને તમે બાય અથવા સેલ કરી શકો છો. જો તમે કોન્ટ્રાક્ટ બાય કરો છો તો તમે ઓપ્શન બાયર છો, અને જો તમે કોન્ટ્રાક્ટને સેલ કરો છો તો તમે ઓપ્શન સેલર છો. ઓપ્શન્સ બાયર અને ઓપ્શન સેલર વિશે આગળના